નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો પ્રિય મિત્ર કુણાલ કુમાર. વહાલા દર્શક મિત્રો, આજે નવા બ્લોકની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ દાદીમા દ્વારા આપેલ દૂધીનો ઉપયોગ જે મારી સાથે આપ જોઈ રહ્યા છો, બાળકોને અવનવો વિચાર આવ્યો, એ આજે હું આ બ્લોકની અંદર હું તમારી સમક્ષ રજૂ કરું છું. મિત્રો, બાળકોમાં રહેલ વિચાર શક્તિ, નિર્ણય શક્તિ, તર્ક શક્તિ વિકાસ થાય એટલા માટે અને સુંદર મજાનો આ વિડીયો તમારી આગળ હું શેર કરું છું. વિડીયો પૂરેપૂરો જોજો. નમસ્કાર મિત્રો, આજે હું તમને નવા વિડીયો તરફ લઈ જઈશું. મારા હાથમાં તમે જોઈ રહ્યા છો મારા ખેતરની દૂધી. મારી દાદીમાં દૂધીમાં રહેલી બીજ ચોમાસુ ઋતુમાં બીજ વાવવા માટે દૂધી ફોડી રહી હતી. અમને અનોખો વિચાર આવ્યો. મારા ઘર આંગણે સુંદર મજાના મન મોહિત થઈ જાય એવા કલબલ કરતી સુંદર મજાની ઘર આંગણે ચકલીઓ આવે છે. એમના માટે રહેવા માટે અમે આ સુકાયેલી દૂધી દાદીમા પાસેથી માંગી ચકલીઓ માટે રહેવા માટે ઘર બનાવી રહ્યા છીએ. મારા ઘર આંગણેની ચકલીઓ મારા મિત્રો દ્વારા બનાવેલ ઘરમાં રહેશે. તો વિડીયો ગમે તો છેલ્લે સુધી જોજો. વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સૌ પ્રથમ દૂધી ઉપર જામી ગયેલ પડ અને નકામો કચરોને દૂર કરવા માટે પ્રયત્ન કરીશું. ત્યારબાદ કાચ પેપર વડે દૂધીને બરાબર ઘસીશું. દૂધીને સુંદર આકાર વડે ચોરસ આકારમાં કટિંગ કરીશું. ચોરસમાં કટિંગ કર્યા બાદ બીજ બહાર કાઢીશું. આપ જોઈ શકો છો દૂધીના બીજ. ત્યારબાદ દૂધીને નયનરમ્ય ગમી જાય તે માટે સુંદર કલર પોલિશ કરીશું. આ કાર્ય જોઈ બાળકોમાં અવનવો પોઝિટિવ વિચાર આવ્યો. બાળકો પોતે બનાવવા માટે પ્રયત્નશીલ બન્યા. આપ જોઈ શકો. આપણા સૌ બધા બાળકોને પહેલેથી જ તર્કશક્તિ, વિચારશક્તિ, રચનાત્મક શક્તિ, વિકાસ કુદરતે આપેલી બક્ષિસ કહેવાય. એમને આગળ લઈ જવાની આપણી સૌ બધાની ફરજ કહેવાય.
સુંદર મજાનું રંગકામ કરી રહ્યા છે. નિસ્વાર્થ વગર આવો અદ્ભુત પ્રેમ દરેક પશુ પક્ષી પર રાખવો જોઈએ. તમારે ઘર આંગણે પણ ચકલીઓ આવતી હોય તેમના રહેવા માટે તમે પણ આવી રીતે સુંદર મજાનું નકામી વસ્તુનો ઉપયોગ કરી પક્ષીઓ માટે ઘર બનાવી શકો છો. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ શકો છો દૂધીમાંથી બનાવેલ પક્ષીનો માળો. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ છે દૂધીના બીજ. આ બીજનો ઉપયોગ આપણે ચોમાસું ઋતુની અંદર આપણે બીજ ઉગાડવા માટે પ્રયત્ન કરીશું. વહાલા દર્શક મિત્રો, બની રહ્યું છે પક્ષીઓ માટેનું ઘર. હું મારા ઘરના છત ઉપર પક્ષીઓને રહેવા માટે આ સરસ મજાનું ઘર હું ટીંગાડી રહ્યો છું. મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકોને લાભ હું ઉઠાવી લઉં. સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. ઋણ તો ચૂકવી શકતો નથી, આપ સૌનું પણ આભાર માની આપ સૌને વધાવી લઉં. વહાલા દર્શક મિત્રો, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો, અમને તમારા વગર ન ચાલે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.